નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર અને આજે સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરવી છે। હિંમતનગરની ધરતી ઉપર આપણે પહોંચ્યા છીએ। અહીંયા આગળ છેલ્લા 10 વર્ષની અંદર કેવા કામ થયા છે અથવા તો શરૂઆતથી લઈ અને અત્યાર સુધીમાં સાબરકાંઠાની અંદર લોકો માટેના કેવા કામ થયા છે, પ્રશ્નો સમસ્યા હંમેશા હોય છે, એના ઉકેલ કેવા આવ્યા છે, કેટલો સંતોષ છે, કેટલી ઝંખનાઓ છે, આજે એની ચર્ચા કરવી છે। અને મોટી સંખ્યામાં હિંમતનગર વાસીઓ, સાબરકાંઠાના નગરજનો અથવા તો કહો કે સાબરકાંઠાના અહીંયા નિવાસીઓ આપણી સાથે જોડાયા છે। આપ સૌથી પહેલાં અમારી માટે આ ચર્ચામાં આવ્યા, સિંહાસન શોની અંદર આપનો કિંમતી સમય ફાળવીને આવ્યા, ખૂબ ખૂબ આભાર આપનો। શરૂઆત કરીએ કેટલાક પ્રબુદ્ધ નાગરિકો છે અહીંના એમનાથી। સાબરકાંઠા હિંમતનગર વિકસતું આપે જોયું હશે, આગળ વધતું જોયું હશે, આટી ઘૂંટીઓમાં અટવાતું જોયું હશે। કેવી રીતની આ યાત્રાને જો વર્ણન કરવું હોય ઓછા શબ્દોમાં, થોડા ટૂંકમાં, તો કઈ રીતે કરી શકો? સૌપ્રથમ તો લોકશાહીના સૌથી મોટા પર્વમાં સર્વેને અભિનંદન છે અને હું ટૂંકમાં જ એટલું કહી શકું કે 2014 પછી વિકાસ છે અને વિકાસ છે। ઓકે, 2014 પછી વિકાસ છે સ્પષ્ટ સાહેબનું કહેવું છે। અહીંયા આગળ તમે કઈ રીતના જોયું છે સાબરકાંઠાને આગળ વધતું? આપણે સાબરકાંઠાની વાત કરીએ તો વિકાસની વાત ક્યાંક ખોખલી હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અહીંયા ટાયર્સ ઇન્ડસ્ટ્રી હતી જે છેલ્લા 10 વર્ષથી ઠપ પડી છે, એનપીએ થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે, જેના લીધે અહીંયા વિદ્યાર્થીઓ જે બહાર ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળે છે એ બધા તમે જુઓ તો ગુજરાતમાં મોટાભાગે યુવાનોનું માઇગ્રેશન થઈ રહ્યું છે। કેનેડા, યુએસએ, અમેરિકા, ક્યાંક ને ક્યાંક સરકારની ફેલ્યોરિટી આમાં દેખાઈ રહી છે। બીજી વાત કરીએ, અહીંયા યુનિવર્સિટીનો એક પ્રશ્ન હતો 10 વર્ષથી, હજી સુધી સાબરકાંઠામાં યુનિવર્સિટી ફાળવવામાં નથી આવી। માલપુર, મોડાસા, મેઘરજ, હિંમતનગરથી છેક પાટણ જવું પડે, બપોર પછી બસ ના મળે, એક દિવસ રોકાવું પડે, બીજા દિવસે વિદ્યાર્થીને અહીંયા આવવું પડે। બીજી એક વાત કરીએ, અહીંયા નેશનલ હાઈવેની વાત છે। 10 વર્ષ પહેલાં નેશનલ હાઈવે મંજૂર થયો હતો, આજ દિન સુધી હજી બ્રિજનું તમે આવ્યા છો, કામ પૂર્ણ થયું નથી। બીજો પ્રશ્ન છે પાણીનો। અહીંયા પાણીની મોટી સમસ્યા છે। તમે ઇન્ટિરિયર વિસ્તારમાં જાઓ, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ત્યાં પાણી માટે સૌથી મોટો પ્રશ્ન છે। બીજો બાયપાસ રોડ, ઈડર નેશનલ હાઈવે જે બાયપાસ છે એનો પણ એક પ્રશ્ન મોટો છે। ઓકે, આગળ ઘણા બધા પ્રશ્નોનું લિસ્ટ સાહેબ પાસે આખું લાંબુ છે, એની ચર્ચા કરીએ। પણ સૌથી અહીંયા આગળ અત્યારે ચર્ચાનો વિષય છે એ ઉમેદવાર છે। ભીખાજીને ટિકિટ આપી હતી આ વખતે નવા ઉમેદવાર તરીકે, પણ એ પછી એમની અટકને લઈને વિવાદ થયો અને પછી શોભનાબેનને ટિકિટ આપવામાં આવી અને આખા સાબરકાંઠાની અંદર, એટલે કે સાબરકાંઠા જે લોકસભા છે એની બધી જ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે। મોડાસા હોય, મેઘરજ હોય, ઈડર હોય, સાબરકાંઠા એટલે કે અહીંયા હિંમતનગર, બધે જ વિરોધના વંટોળ ભાજપમાંથી જ ઉઠી રહ્યા છે। શું થાય છે શું નહીં જોઈએ, પણ સાહેબ સાથે વાત કરીએ। આવું ક્યારેય પહેલા જોયું છે ખરું કોઈ ઉમેદવારને લઈને આટલો મોટો હોબાળો થયો હોય ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષમાં? ના। અચ્છા, શું કહો છો સાહેબ? આવું તો એક પરિવાર હોય, પરિવારની અંદર સંતોષ અસંતોષ થોડો ઘણો તો ચાલતું રહેતું હોય છે, પણ આમાં કોઈ ફરક પડતો નથી અને યોગ્ય છે બેન, આજે ઉપર એ લોકોએ સિલેક્શન કર્યું છે, યોગ્ય સમજીને કર્યું છે। અચ્છા, યોગ્ય સમજીને કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં જ વિરોધ થાય છે। હિંમતનગર તાલુકા પ્રમુખનું તો ગઈકાલે એવું નિવેદન આવ્યું હતું સાહેબ કે એમણે એવું કીધું કે જે ભાજપના સભ્ય જ નથી શોભનાબેન, એમને ટિકિટ આપી દીધી। ના, એવું નથી, દરેક જણા પોતાની રોટલીઓ શીખવા બેઠા છે, વાડ ચીપડું ગળી ગઈ એ રીતની વાતો છે બધી। અચ્છા, વાડ ચીબડું ગળી ગઈ પોતાની, જબરું સાહેબ ટૂંક સમય શબ્દોમાં ઘણું બધું કીધું। ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે, પણ હું સામે પક્ષે એવું કહું નુપુરભાઈ કે ગુજરાતના કોંગ્રેસના જે પણ ઉમેદવારોની જે સિલેક્શનની પ્રક્રિયા હોય છે, કદાચ હું એવું માનું કે કોઈ ઉમેદવાર જ મળે નહીં એવી પરિસ્થિતિ છે, એટલે જે સિટિંગ એમએલએ છે, જે ધારાસભ્યો છે, એમને મને એ સીટની અંદર ફરજિયાતપણે ઊભા રહેવા માટેની સૂચના આપવામાં આવે છે। સાબરકાંઠાની અંદર એ જ પરિસ્થિતિ કે એક જ સિટિંગ એમએલએ તુષારભાઈ ચૌધરીને મને આ સીટ ઉપર લોકસભાના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે। અને સામે પક્ષે ભીખુસિંહના ગઈકાલે કમલનના એમના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ સાથેની મિટિંગ પછી બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પણ વિષય ચાલે છે, મૂળ મુદ્દો હતો કે જે જ્ઞાતિનો પ્રશ્ન હતો એમને ડામોરથી લઈ અને ઠાકોર સુધીનો, બરાબર, તો એ પરિસ્થિતિની અંદર કોન્ટ્રોવર્શિયલ ન થાય એટલે સ્વયંભૂ એમને સામેથી જ એક રજૂઆતના આધારે એક ટ્વીટ દ્વારા એ નિર્ણય લીધો કે ભાઈ હું આ સીટ ઉપર લડવા માટે અત્યારે હું મારી જાતને સક્ષમ નથી સમજતો, એટલે હું મારું ઉમેદવારી ફોર્મ પરત ફરું છું। પ્રક્રિયાના ભાગરૂપે આપ સમજી શકો છો, ભારતીય જનતા પાર્ટી એક પ્રક્રિયાથી ભરેલી, એક શિસ્તથી ભરેલી પાર્ટી છે। એ પ્રક્રિયાના ભાગરૂપે જ દરેક વિધાનસભાના વિસ્તારોની અંદર યોગ્યતાના આધારે શોભનાબેનને આ ટિકિટ આપવામાં આવી છે
અને પણ શિસ્ત આખા ગુજરાતે જોયું ગઈકાલે, મોડાસા, મેઘરજ, હિંમતનગર. એટલે આ જો શિસ્ત ગણાતું હોય તો કદાચ વ્યાખ્યા બદલવી પડે. જ્યાં લાડ હોય ને લાડ, અચ્છા, એ બાળક છે ને સાહેબ થોડું રૂઠે પણ ખરું, પણ એને મનાવવાની જે વડીલની કેપેસિટી છે ને એ ભારતીય જનતા પાર્ટીની અંદર જ છે. પણ હું એવું માનું કે આજે અને આવતીકાલે કોંગ્રેસની અંદર આ પરિસ્થિતિ ક્યારેય નહીં આવે કે મને ટિકિટ જોઈએ, તમે ટિકિટ લો, એ જ પરિસ્થિતિનું નિર્માણ છે. ઓકે, પણ હાથ મિલાવી દો સાહેબ. તમે મોહન કુંડારિયા સાહેબની યાદ અપાવી દીધી, પેલું બાળકને રમકડાની વાત કરીને. આ બેન જોડે વાત કરીએ. સાહેબ, મારા ભાઈશ્રીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી જોડે ઉમેદવાર નથી. અમારા ઉમેદવાર સંનિષ્ઠ ઉમેદવાર છે, જે પાર્ટીને વરેલા છે વર્ષોથી. એમના જે પરિવારના સભ્યો, અમરસિંહ ચૌધરી સાહેબ મુખ્યમંત્રી હતા, એમના માતૃશ્રી લોકસભાના સભ્ય હતા, એ પોતે લોકસભા લડેલા છે અને MLA છે. એવા સભ્યને અમે ટિકિટ આપી છે. આ બાજુથી ભાઈ જવાબ આપવા માંગે છે કે એમની પાસે જઈએ. તાલુકા કક્ષાએ હોય કે જિલ્લા કક્ષાએ, લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, ઉમેદવાર ચાહે કોઈ પણ હોય, બાળક હોય અને આંગળી ઊંચું કરવા માટે એક ઉમેદવાર હોવો જોઈએ. બાકી આખા ભારતનો લોકસભાની ચૂંટણીનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર હોય તો શ્રી નરેન્દ્રભાઈ, ગુજરાતના લોકલાડીલા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ છે. એટલે જેને ટિકિટ મળે ના મળે એનો કંઈ સામાન્ય જનતાને કોઈ ફરક પડતો નથી. એ નરેન્દ્રભાઈ મોદીના નામે લોકસભામાં વોટ પડવાના છે ને પડવાના છે. અને એ લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્રના વોટ એ EVMમાં કેદ થવાના છે અને એ થઈને જ રહેવાના છે. ને સાબરકાંઠામાં પણ એક જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. એનું માત્ર કારણ એવું નથી કે કોઈ સામાજિક સમીકરણ હોય કે કોઈ બીજું જાતપાતની વાત હોય. આ 2014થી 2024 સુધીના જે નરેન્દ્રભાઈના, આપણા માનનીય વડાપ્રધાનના જે કામ છે એના મત EVMમાં પડવાના છે. એ જો ઘર બનાવવાની વાત હોય, ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હોય, કે ખેતીમાં મળેલા ભાવની વાત હોય, કે અવનવા ગતિશક્તિ યોજના હોય, કે મેક ઇન ઇન્ડિયા હોય, કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, અમારા જેવા યુવાનો માટે નહીં, નવી પહેલો જે સાહેબે કરી છે એના આધારે જ વોટ થવાના છે. એટલે ઉમેદવારની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો આખા ભારતમાં એક જ ઉમેદવાર છે, શ્રીમાન નરેન્દ્ર મોદી. અચ્છા, તો ખાલી ખોટી આ બધા આટલી મથામણો કરે છે, કોઈને પણ ટિકિટ આપી દેવાય હે? આ ખાલી ખોટી મથામણને વિરોધ અહીંયા આગળ ચાલી રહ્યો છે, આટલો બધો આ કંઈક કહેવા માંગે છે સાહેબ. એમને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઉમેદવાર નથી એટલે અમારામાંથી લઈ જવા પડે. મને એવું લાગે કે 2025ની નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જો એમને લડવું હશે તો અમારી ભલામણ જોશે કોંગ્રેસવાળાની, તો એમને ટિકિટ મળશે. આમાં સાહેબ એક જ વાત છે, આપણે પેલી ચોથા પંચમાં એક વાર્તા જોતા શિયાળની ધરાકની ખબર છે ને. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, તાલુકા જિલ્લા ડેલિગેટો, ઉમેદવારો, ધારાસભ્ય બધા પ્રયત્નો કર્યા, ધરાક ખાવા માટે કૂદ્યા ના હાથમાં આવીને એટલે શું કહે, ધરાક તો ખાતી જ છે. જે પદ જોતું હતું એ મળ્યું જ નહીં ભાજપમાં, એટલે શું કહે, જેને મળશે એની સાથે શિસ્ત સાથે ઈમાનદારીથી લડીશું, પોતાના મનને તાડક આપવા માટે. પેલી શિયાળ જેવી જ વાત છે એમના પાસે. નકર સ્પષ્ટ જ છે, કોંગ્રેસવાળા ખુરશીમાં બેહવાના છે અહીંથી કતોથી, અને કોંગ્રેસ જ રાજ કરવાની છે. એમને ખાલી ખુરશીઓ જ સાફ કરવાની છે અને ધંધા લઈને આગળ હેડવાનું છે. ઓકે, આ બાજુ હા સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી. ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે વોટ લે છે અને વિકાસ તમે ગણો, આંગળીના વેઢે ગણો. પાણીની વાત હોય, વીજળીની વાત હોય, 24 કલાક વીજળીની વાત હોય, તમે જો સુડલમ સુફલમ હોય, એવી નેશનલ હાઈવે હોય, કોઈએ ડિમાન્ડ ના કરી હોય અને મોદી સાહેબ અને આપણું ગુજરાતનું બીજેપી કે આંતરરાષ્ટ્રીય લેવલે કે રાષ્ટ્રીય લેવલે વિકાસના કામો કીધા વગર પણ થાય છે. એ બીજેપી અને મોદી સાહેબના વિઝનથી જ થાય છે. એ માણસ 18 કલાક કામ કરે છે. શેનાથી કે થાકતા નથી. તમે આજ સુધી એને 2014 પછી એક પણ ભ્રષ્ટાચારની વાત આવી હોય, કોઈ પણ મિનિસ્ટર ઉપર કલંક થયો હોય તો પણ બતાવો. આજ સુધી વિકાસના નામે બી ભારતીય જનતા પાર્ટીને વોટો મળે છે અને કોંગ્રેસવાળા બતાવી જ હવે કે કોઈ પણ ભ્રષ્ટાચારની કે એલિગેશન થયું હોય તો બતાવી જુઓ એ લોકો. ઓકે, આ બાજુથી ઘણા હાજી હા બેન. નમસ્કાર. ભાજપ એટલે ભાજપ જ. આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન જે આયા એના પછી અમને સ્ત્રીઓને કેટલી આગળ કરી. આટલા દિવસ તો સ્ત્રીઓનું અસ્તિત્વ જ નહોતું, પણ હવે સ્ત્રીઓને ગમે એ ક્ષેત્રમાં અમે આગળ જ છીએ. અને 80 કરોડ લોકોને જ્યારે આપણે અનાજ મળે છે એ કંઈ નાની સૂની વાત નથી.
આ તો મોદી સાહેબ છે ત્યારે જ આ શક્ય બન્યું છે. એટલે સર્વેને હું એટલી જ પ્રાર્થના કરું છું કે ભાજપ એટલે ભાજપ જ. ઓકે, આ ભાઈ હમણાં વિકાસના કાર્યોની આ બાજુથી વાત થઈ રહી છે. આ બાજુથી આ સાહેબે, આ ભાઈએ હમણાં એમ કહ્યું કે ભાઈ ઘણી બધી સમસ્યાઓ એમણે ગણાવી દીધી કે ભાઈ નેશનલ હાઈવેથી લઈ અને પાણી, રોડ, રસ્તા, વીજળી, ઘણું બધું. હા 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 હા, એટલા માટે જ મહાગઠબંધન ઊભું કરવામાં આવ્યું છે. અચ્છા, આ બાજુથી જવાબ લઈ લઈએ. હા, એ ગઠબંધન એમને જવાબ આપશે. વિધાનસભાના આંકડા જોઈ લે. જે આમ આદમી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે એમાં અને ભાજપના મતોનું વેરિએશન ગણો તો 30,000 મતનું છે. અને જે બળવો થયો ગઈકાલે બેગરજમાં 2,000 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા. અત્યારે એમની જ કચ્છીવાડીમાં આજે 500 માણસો ભેગા થઈને આજે પણ રાજીનામા આપશે. એ બે પૂર્વ પ્રમુખો, લોકસભાના પ્રભારીઓને બધા આપવાના છે. એટલે પરિણામ તો એમને મળી જવાનું છે. પરિણામની તૈયારી કરો. વાત કરું વિકાસની, આ મોટી મોટી વાત કરો તમે. જે નેશનલ હાઈવેમાં આવ્યા, એ નેશનલ હાઈવે મનમોહનસિંહની સરકારમાં આજ તુષાર ચૌધરી જ્યારે કેન્દ્રીય મંત્રી હતા રોડ ટ્રાન્સપોર્ટના, એમને મંજૂર કરેલા બ્રિજો હજી સુધી 10 વર્ષ સુધી સંસદ સભ્ય જે આંગળી ઊંચી કરવાવાળો મોદી સાહેબનો જે મૂકેલો હતો એના લીધે આજે બી બ્રિજ હજી ઊભા રહ્યા છે. જે મિત્ર બોલી રહ્યા છે એ પોતે જ આંદોલન કરી રહ્યા છે, પણ હજી સુધી બ્રિજનું કામ પૂરું નથી થયું. આવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લાવીને મેળવવાનું શું? કોણ જવાબ આપશે? હાજી હાજી હાજી. હું એક જ મિત્ર, અમારા સાથી મિત્રને જણાવીશ કે જે ના નહીં શકે, હિંમતનગરની અંદર મેડિકલ કોલેજની કલ્પના પણ ના થઈ શકે. કોંગ્રેસ સરકારની અંદર તો ક્યારે ના થઈ શકે. 1000 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ આજે ઊભી છે, કોઈ ના નહીં કહી શકે. રિવરફ્રન્ટની યોજના જે અમદાવાદ હતી એ હિંમતનગર સ્થિત છે. આજે ત્યાં દરેક જગ્યાએ એનો લાભ પણ હિંમતનગર શહેરની જનતા લે છે. એનિમલ હોસ્ટેલનો કોન્સેપ્ટ જે આખા રાજ્યની અંદર નથી એ હિંમતનગરની અંદર છે. અને હું સાહેબ કહું, વિકાસ છે એટલે વાતો છે. કોંગ્રેસની અંદર વિકાસ જ નહોતો તો વાત કરવાનો મતલબ જ નહોતો. પણ હું એટલું જ કહું કે કોંગ્રેસના ઉપરના પ્રદેશના હોય કે કેન્દ્રના કોઈ પણ નેતા હોય, નીતિન ગડકરી સાહેબને આ દરેક માણસ સેલ્યુટ એટલા માટે કરે છે કે કામ કરે છે. જો એ કામ કરતા હોય તો કોંગ્રેસથી 21 ગણી વધુ ગતિથી કામ કરતો જો કોઈ પક્ષ હોય તો ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના શાસનની અંદર નીતિન ગડકરીજીના નેતૃત્વની અંદર રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલુ થાય છે. સાહેબ 2029 આવતા આ દેશ એ આપણે એવું કહી શકીએ કે અમેરિકાથી પણ વધુ વિકાસશીલ છે. એટલા માટે કે ભારતની અંદર આટલા 140 કરોડ લોકોની અંદર શાસન કરવું એ રમત નથી. પણ એક જ અવાજ ઉપર જો શાસન થતું હોય, સાહેબ હું એટલું છાતી ઠોકીને કહી શકું કે લોકોને જોડવાની જે કલા છે એ મોદી સાહેબમાં એટલા માટે છે કે એ કામ કરે છે. આ બાજુ આમની સાથે વાત કરીએ. હા સાહેબ. નુપુરભાઈ, હું વાત કરું કે મેડિકલ કોલેજની સાહેબે વાત કરી કે મેડિકલ કોલેજ આટલી અદ્યતન સુવિધા સાથે બનાવી, તો અહીંયા ભાજપના કાર્યકર્તાઓ બી ઘણા છે. આ તો સુખી પરિવાર છે, આ બાજુ કોઈ તકલીફ પડતી નથી. છેલ્લા 2 વર્ષથી મેડિકલ કોલેજમાં સીટી સ્કેન ને MRIનું મશીન બંધ હતું, તો કોઈ ચાલુ થયું નહીં. છેવટે આમના લાભાર્થે ઉપર સુધી ફાઇટ કરી અને સીટી સ્કેન મશીન ચાલુ કરાવેલ છે. ઓકે, હા, શું કહો છો સાહેબ? સિવિલની તો વાત કરશો, રસ્તાના વિકાસની વાત કરું તો આજથી 20 વર્ષ પહેલાં અમદાવાદ જવું હોય તો 2 દિવસ પહેલાં પ્રોગ્રામ કરવો પડતો હતો. અને અત્યારે અમદાવાદ જવું હોય તો અડધો કલાકમાં 1 કલાકમાં અમદાવાદ પહોંચી જાય. આને વિકાસ છે. અને અમદાવાદમાં કોઈ પણ એરિયામાં જવું હોય ને તો વિચાર કરવો પડે કે ભાઈ ત્યાંની સ્થિતિ શું હશે. કંઈક નવું હંમેશા જોવા જ મળે તો રસ્તા પણ ભૂલી જવાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. હા હા હા, શું માઇકમાં બોલો, એમને ના બોલો. હા, આ બધું શું છે, પહેલા સાપ અને મદારીઓ જોવા મળતા હતા, આ બધું હવે જ દેખાઈ રહ્યું છે વિકાસ. અચ્છા, હા હા હા. એ તો જોવા જઈએ ને તો તમને તો ખબર છે કે આ રેલવેનું જે કામ ચાલુ કરાયું હતું અને મીટર ગેજમાં બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું અમરસિંહ કાકાની દેન હોય ના રેલવે ચાલુ થઈ હોય, અને એ તો ખબર જ છે. અચ્છા, અહીંયા આવો, તમે મારી જોડે આવો. અહીંયા અરે મારી જોડે અહીંયા આવો. એક મિનિટ. હા, તમે અહીંયા આવો સાહેબ. હા, અરે અહીંયા આવો, તમે ચર્ચામાં આવો, તમારી સાથે બેને વાત કરાવી. હા, બોલો. અયોધ્યાનું રામ મંદિર કોની દેન છે? તમે પણ રામમાં આસ્થા રાખો છો. રાજુ 1991 રાજુ ગાંધીએ દરવાજા ખોલ્યા હતા. તમે રાજુ ગાંધીએ દરવાજા ખોલ્યા હોય તો તમે આમંત્રણનું માન આપીને આમંત્રણ કેમ ના સ્વીકાર્યો? અડધો મંદિર બનાવ્યું તો તમે રામની ઈંટો પણ ખાવી ગયા. 370 ની કલમ 370 ની ઐતિહાસિક કલમ કોને દૂર કરી? હું માનનીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કહું છું કે તમે લોકસભામાં બિલ નતા લાયા. સુપ્રીમ કોર્ટના આદેશથી રામ મંદિર બન્યું છે.
370 નું પૂછે છે 370 નું પૂછે છે 370 તો હટાઈએ અમને અને પૂરા બી થઈ જશે દેશના કાર્યકર્તાઓ બધા એમને માત્ર એક નિશાન એક સંવિધાન, કોંગ્રેસ જેવું નહીં, બે નિશાન બે સંવિધાન. ઓકે આ બાજુ આપની જગ્યાએ આવો. હા, એમને ખોલાવડાવ્યું તો 100% સાચી વાત છે, પણ તમે તાળું એમને ખોલાવડાવ્યું તો 100% સાચી વાત છે. દર્શન કરવા જવા માટે કે દર્શન કરવા ના જવા માટે ખોલ્યું હતું. ઓકે 2 મિનિટ આ બાજુ આવી જાઓ. આપ જગ્યાએ આવતા રહો. હા, એટલે મસ્ત ચર્ચા, તમે બહુ સરસ. આ મને મજા આવી ગઈ. અહીંયા હિંમતનગર ને સાબરકાંઠાની જનતા છે, ખરેખર જબરજસ્ત એન્થુ છે અને ચૂંટણીનો માહોલ અહીંયા જમાવી દીધો છે. સાહેબ કંઈક કહેવા માંગે છે? ખેડૂતો માટેનો એક પ્રશ્ન હતો. અમરસિંહ સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે મીટર પ્રથા બંધ કરી અને જે લાયા હતા બરોબર હોર્સ પાવર, એ આ જ તુષાર ચૌધરીના ફાધર અમરસિંહની છે. અને આ જ ભારતીય જનતા પાર્ટી આજે ખેડૂતોને લૂંટી રહી છે. મીટરના નામે ઉગાડી લૂંટ ચાલી રહી છે. ઓકે, છે આ બાજુ કોઈ ખેડૂત જવાબ આપવા વાળા? હાજી. એ કહે છે એ વાત સાચી છે કે મીટર પ્રથામાંથી હોર્સ પાવરમાં લાયા. હોર્સ પાવરમાં દર 15 મિનિટે એકવાર ટ્રીપ મારતી હતી, દરેકની મોટરો બગડી જતી હતી. એ મોટરોનો ખર્ચો 10-10, 15-15 હજાર રૂપિયા ખેડૂત ભોગવી નહોતો શકતો, જેની સામે નરેન્દ્ર મોદી સરકાર 8 કલાક કોન્સ્ટન્ટ વીજળી આપે છે. આજે એક પણ મોટર બળતી નથી ખેડૂતની, એક પણ મોટર બળતી નથી. ધંધા બંધ થઈ ગયા, મોટરના ધંધા બંધ થઈ ગયા, મોટર વાળાના બધા. અમારે લોકોના દિલમાં નરેન્દ્રભાઈએ જે જગ્યા બનાવી છે ને, આ ઇલેક્શનનો માહોલ એનું કામ બોલે છે, 18 કલાકની એની મહેનત બોલે છે. પરિણામમાં ખ્યાલ આવી જશે. એટલા માટે જ મહાગઠબંધન એમને ઊભું કરવું પડ્યું. ઓકે આ બાજુથી. હા બેન. આ બેને કીધું કે મોદી સાહેબ આયા તારા બહેનોનો વિકાસ થયો. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ને તારે 33% અનામત લાયા હતા. આપે કીધું કે રામ મંદિરના દરવાજા રાજીવ ગાંધીએ ખોલ્યા હતા. અત્યારે કોંગ્રેસની સરકાર વખતે 350 રૂપિયા બાટલો મળતો હતો, અત્યારે 1100 રૂપિયા બાટલો છે. 350 રૂપિયા બાટલો હતો ત્યારે શ્રુતિબેન રામ મંદિરના દરવાજા ખોલ્યા હતા, પણ ટેન્ટમાં કેમ હતા રામ મંદિર આટલો ટાઈમ? આ જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે એને અત્યારે બેઠા છે મંદિરમાં. એ અમારી હિન્દુઓની આસ્થાનું આ પ્રતીક છે. હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. તો હિન્દુ ધર્મ તો એવી માન્યતા છે કે જ્યાં સુધી મંદિરનું કામ પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી એનું જે પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે. પરંતુ આ ભાજપની સરકારે એમની આ ચૂંટણી નજીક આવતી હતી ને એટલા માટે અધવચ્ચે ઉદ્ઘાટન. બેન આ તદ્દન ખોટી વાત છે. મોદી અને મોદી. આમાં રામ મંદિરની જ્યાં સુધી વાત છે, તારા ખોલ્યા, મેં કર્યું, તે કર્યું, બરાબર છે. એ બધું જૂનું છે, અમને ખબર નથી. 1994 જન્મેલાને ખબર નથી. પણ હવે હું કહું છું કે જ્યારે આટલા વર્ષોના વનવાસ પછી જ્યારે રામ પોતાના આલિશાન ઘરમાં પાછા આવતા હતા, આખું ભારત ત્યાં આવ્યું હતું, ત્યારે કોઈ કોંગ્રેસ વાળો કેમ નતો આવ્યો? હું હિંમતનગર શહેરની વાત કરું, મારે કેન્દ્ર લેવલે જવું નથી. હિંમતનગર ભાઈએ કીધું કે મેડિકલ કોલેજ બનાવવાની 950 કરોડમાં, બરાબર, જેની છેલ્લા 2 વર્ષથી સિટી સ્કેન મશીન બંધ હતું. એના મેં ધરણા કર્યા, અરજીઓ કરી, ઓનલાઈન ગયો, બરાબર, પોલીસે મારી અટકાયત કરી. એના કારણે અત્યારે હાલમાં સિટી સ્કેન મશીન ચાલુ હોય. એમઆરઆઈ લાવ્યો. એમઆરઆઈમાં એવું કીધું મને કલેક્ટર સાહેબે કે એમઆરઆઈ અહીંયા નહીં, પણ પોરબંદરમાં 2 એમઆરઆઈ પડ્યા હતા, એ હું લાવ્યો. બરાબર. બીજા ભારતીય જનતા પાર્ટી એમ કહેતા હોય કે સિવિલ સારી સાહેબ તમે જાઓ, દવા પણ પૂરતી મળતી નથી. તમે જાઓ, એક્સિડન્ટનો કેસ આવે 20 મિનિટ સુધી ડૉક્ટર આવે, હું તમારો ગુલામ બની જશું. 20 મિનિટ સુધી ડૉક્ટર નહીં આવે. યોજનાથી મફતમાં ઓપરેશન થાય છે કે નહીં? તમે એક મિનિટ 10 લાખની લિમિટે તમે કોઈ બી બેબી કેર હોસ્પિટલમાં જાઓ, કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, પહેલાં તમને એમ કહેશે કે આવી જાઓ. ગમે તે છોકરો નેનો બીમાર હોય ને તો ઓક્સિજન લગાવી દેવાનું, ફોટા પાડી લેવાના, એક કમાવાના ધંધા. બીજા એ કે તમે એમઆરઆઈ મશીનમાં હોય કે સિટી સ્કેન હે, પ્રાઇવેટમાં જાઓ તો પૈસા થાય. તમે આયુષ્માન ભારત, એક મિનિટ, આયુષ્માન ભારત કાર્ડમાં તમે જાઓ એટલે કે તમારો અંગૂઠો નહીં આવતો એટલે પ્રાઇવેટમાં જાઓ. શું એ સરકારી, તમે સિવિલનો વિષય છે, આ જ મોદી સાહેબની સરકાર છે જેની તાકાત છે પ્રાઇવેટ હોસ્પિટલને પણ આયુષ્યમાન કાર્ડની યોજનાની અંદર ઓપરેશન કરાવવા પડે છે. કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ ના કે તો તમે સીધું સરકારમાં સત્કારના કાર્યક્રમમાં વિરોધ કરો. જે લઈ આવ્યા એ કે છે અમે આ મશીન લઈ આવ્યા, તો એ નથી લઈ આવ્યા પૈસાથી, એ ભાજપ સરકાર જ. ઓકે. શું કહો છો બેન?
ટેક્સની વાત કરે છે. આપણે નાગરિક છીએ તો આપણને અમુક ટેક્સ તો આપવો પડે, એમાં કઈ નવી નવાઈ નથી ભાઈ. ટેક્સ હતો. અમે સિવિલ હોસ્પિટલમાં તમે જાઓ તો અમે 5 રૂપિયા નતા લેતા કોંગ્રેસની સરકારમાં. અત્યારે તમારે કેસ કઢાવો તો 5 રૂપિયા. તમે ડોક્ટરોની જગ્યા જો આરટીઆઈમાં માહિતી છે કે 125 જગ્યા ખાલી છે. ઓકે, જમાવટ અહીંયા આગળ જોરદાર થઈ ગઈ છે ભાઈ, ચર્ચાની ગરમા ગરમી. હા, અને મને ખેંચશો તો હું કઈ બાજુ જઈશ, તમે બોલાવો ખાલી, હું આવીશ. હા સાહેબ, આમ આવે એટલે બોલો. 70 વર્ષ સુધી મધ ખાધું છે અમે, હજી 10 વર્ષ જ મધ ખાધું છે, હજી બીજા 30 વર્ષ મધ ખાવાનું છે. વ્યારાથી ઉમેદવાર કે ગઈ ફેરે તુષાર ચૌધરી સાહેબ વ્યારાથી ઊભા હતા, આ ફેરે ખેડબ્રહ્મા ઊભા રહ્યા, લોકસભા ઊભા રહ્યા, તો શું આખા ગુજરાતમાં એમને લડવાનું છે? એટલે લોકપ્રિયતા છે. આદિવાસી છે, આદિવાસીને અધિકાર છે ભાઈ. આદિવાસીને તમારે શા માટે વિરોધ કરવો જોઈએ? આદિવાસીને કેમ તમે રાષ્ટ્રપતિનો વિરોધ કરો છો? રાષ્ટ્રપતિ આદિવાસી એકલા નથી ચાલતા. આયાતી ઉમેદવારની વાત છે, કોઈ ઉમેદવારનો વિરોધ ન. લોકશાહીની પદ્ધતિ પ્રમાણે દરેક વ્યક્તિ એ નાનો કાર્યકર્તા હોય કે ઉમેદવાર હોય એ લડી શકે. સાહેબ આપણું ઘર હોય ને, આપણું ઘર પોતાનું, એટલે પોતાને રખાય ઘરમાં હોય, પોતાને રાતને ઊંઘવા દેવાય ઘરમાં પોતાનો હોય. તો આ તો અમારો કોંગ્રેસનો એલો ભાજપમાં ટિકિટ આલી દીધી, આ લોકો કચરા પોતા કરવાના આવશે કરેલા. મોદી સાહેબનું પહેલેથી એક જ 2014 થી મોદી સાહેબનો એક જ ઉદ્દેશ છે કે દેશને કચરા મુક્ત કરવો. કોંગ્રેસમાંથી જે કચરો છે એ તમારી જોડે, બાકીના વ્યક્તિઓને અમે સાથે લેવાના. મોદી સાહેબની યથાશક્તિથી જ આપણા આદિવાસી બેન રાષ્ટ્રપતિ બન્યા છે. એટલે આદિવાસી પ્રત્યે નહીં, દરેક સમાજ પ્રત્યે આ ભારતીય જનતા પાર્ટીએ અબ્દુલ કલામ એક મુસ્લિમ રાષ્ટ્રપતિ આપ્યા. જો કોંગ્રેસની યથાશક્તિ હોત તો એક આદિવાસી રાષ્ટ્રપતિ બનાવી શક્યા હોત આજ સુધી. એમના પોતાનું કહેવાનું કશું જ નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિકાસ થયો છે એ વિકાસના વિષય ઉપર જ બોલવાના મુદ્દા છે. એમની જોડે કશું જ બોલવા જેવું નથી, એમની જોડે બોલવાનો કોઈ જ વિષય. ઓકે, ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે. ઘણી બધી સાહેબની એક વાત લઈ લઈએ છેલ્લે. હાજી, હવે એક વાતનો જવાબ એ આપે કે આજથી 20 વર્ષ પહેલાં હું પોતે પણ કેરોસીનનું ડબલું લઈને રેશનિંગ કાર્ડની દુકાનમાં લાઈનમાં હું ઊભો રહેતો હતો. આજે 20 વર્ષથી મેં રેશનિંગની દુકાન ક્યાં છે એ જ ખબર નથી મને. ઓકે, ઘણી બધી ચર્ચા કરવા બેસીએ તો કદાચ દિવસ. હા, રાઈટ. ઓકે, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. ચર્ચા કરવા બેસીએ કદાચ તો આખો દિવસ આપણને ટૂંકો પડે, પણ સમય આપણા બધાથી ઉપર છે બેન. સમય એક મુદ્દાની અંદર આપણે રાત પાડી દઈએ એટલી બધી ચર્ચા થઈ શકે એમ છે, કારણ કે લોકસભાની ચૂંટણી છે. સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ પાસે દરેક મુદ્દા હોય, કોઈકની અપેક્ષા હોય, કોઈકની ઝંખના હોય, પણ સમયને પણ માન આપવું જરૂરી છે. સમય આપણા બધા કરતા ઉપર છે. પણ આજે ખરેખર માહોલ અહીંયા લોકસભાની અંદર આ હિંમતનગરની અંદર જમાવી દીધો છે. હિંમતનગર વાલે, વાહ ભાઈ વાહ. તો આમ અત્યારે માહોલ અહીંયા આગળ જબરજસ્ત ચૂંટણીનો જોવા મળી રહ્યો છે. એક બાજુ ઉમેદવારને લઈને ગરમાવો છે, બીજી બાજુ દાવાઓ અને પ્રશ્નોને લઈને પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ફરી મળીશું એક નવી લોકસભા બેઠક પરથી. અત્યારે લઉં છું વિદાય. આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા મોટી સંખ્યામાં, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્કાર.